વડોદરા શહેર પ્રતાપનગર જૈન સ્કૂલથી યમુના મિલ તરફ જતો અંદાજે 2 કિલોમીટરનો મુખ્ય માર્ગ અત્યારે અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. શહેરના પ્રતાપનગર જૈન સ્કૂલથી યમુના મિલ તરફ જતો રસ્તો અંદાજે 2 કિલોમીટર મુખ્ય માર્ગ હાલ સૌથી વધુ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડતા રોડ શોધવો પણ મુશ્કેલ બની ગયો છે. થોડા સમય પહેલાં જ આ માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વરસાદના પ્રથમ જ રાઉન્ડમાં રોડ તૂટી જતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાથી નવી બનેલી સડકો પણ વરસાદ સહન કરી શકી નથી. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વારંવાર ગુણવત્તાપૂર્ણ કામગીરી કરવા અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં અનેક કોન્ટ્રાક્ટરો સૂચનાઓને ગંભીરતાથી લેતા નથી, જેના કારણે હવે પાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સંભવિત મિલીભગત અંગે પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે એક સામાજિક કાર્યકરે મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રજાના ટેક્સના નાણાંથી બનતા રસ્તાઓ થોડા જ વરસાદમાં ધોવાઈ જાય તે ખૂબ જ ગંભીર બાબત છે. જો સમયસર ખાડાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો અકસ્માતની સંખ્યા વધી શકે છે અને સામાન્ય નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરવાસીઓએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને તમામ નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. આ વિસ્તારની છેલ્લા 1 વર્ષથી આ આખો રોડ ખોદેલો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હતો. રોડ ખુલ્લો કરવામાં આવ્યો. એના પછી 1-2 વરસાદની અંદર જે પરિસ્થિતિ છે આ રોડની, એ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમે સારામાં સારી ગાડીઓમાં તમે જાઓ, 25-30 લાખની ગાડીમાં પણ જાઓ તોય તમારા મણકા હલાવી નાખે એ પ્રકારના આ રોડની સ્થિતિ છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી મોટી મોટી વાતો કરી રહ્યા છે. તમે વોકી ટોકી લઈ આવો, તમે ડ્રોન લઈ આવો, અને આ બધી ડ્રોન ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજીના જે રોડ છે એ તમે રોડની પરિસ્થિતિ જોઈ શકો છો. વાતો તો મોટી મોટી કરવામાં આવે છે, પણ વડોદરા શહેરની જનતા પીડાઈ રહી છે. આ રોડ રસ્તા પર જો કોઈ ખાલી સાયકલ લઈને જાય તો એ માણસ ફરી હેમખેમ પોતાના ઘરે પહોંચશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. બીજી ગાડીઓ કે ભારદારી વાહનોની તો વાત જ ના કરશો, તમારી કમર બધી હલાવી નાખે. વડોદરા શહેરની જનતા એટલી પરેશાન થઈ ગઈ છે આ ખાડાવાળા રોડથી કે હવે વડોદરાનું નામ બદલીને ખાડોદરા કરી નાખો તો વડોદરાની ઓળખ એક આઈડેન્ટિફાઈ થાય. કેમ કે કમિશનરશ્રીએ અને વડોદરા મહાનગરપાલિકાએ જે પ્રકારનો વહીવટ કર્યો છે, વાતો કરવામાં આવે છે, અધિકારીઓ પર પગલાં ભરવામાં આવશે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, એક પણ અધિકારી પર દંડાત્મક કાર્યવાહી કે પગલાં ભરવામાં નથી આવ્યા. આ સીધો ભ્રષ્ટાચારનો મામલો છે. વારંવાર રોડ બને છે, ડમ્પરો ભરીને આની ઉપર ગ્રીટ, કપચી બધું નખાય છે, કોલ્ડ મિક્સ નખાય છે. કોલ્ડ મિક્સના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ પણ એક ભ્રષ્ટાચારનો એક મોટો ભાગ છે. કમિશનરશ્રીને મારી વિનંતી છે, વડોદરા શહેરના જે ખાડા છે એને તાત્કાલિક ધોરણે યોગ્ય પદ્ધતિથી ભરો. આ પ્રકારના મટીરિયલ નાખીને ખાલી રોડ પર ટેકડા ઊભા ના કરશો. લોકો વધારે હેરાન થઈ રહ્યા છે. તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો એવા અમારી વિનંતી.